હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે બનાવીશું પૌવા. સવારમાં નાસ્તામાં પૌવા મળી જાય તો પણ બહુ મજા આવી જાય. જો એટલે મેં ઘરમાં જ ઉગાડેલા મીઠા લીમડાના પાનનો ઉપયોગ કર્યો છે. મારો લીમડો કેવો સરસ ગ્રો થયો છે, બરાબર છે. જો આપણે પૌવા બનાવવા માટે મેં પૌવા લઈ લીધા છે અને સરસ પલાળી મૂક્યા હતા થોડી વાર માટે, અને હવે એને પાણી કાઢીને એકદમ કોરા કરી નાખ્યા છે. જુઓ, હવે આપણે એને સરસ રીતે વઘારી દઈશું. પૌવા બટાકામાં આપણે બટાકા નથી નાખવાના. આ ફક્ત આપણે ચા સાથે ખાવા માટે એકદમ કોરા પૌવા બનાવ્યા છે, જેને ઇન્દોરી પૌવા પણ કહેવાય છે. બજારમાં મળતા પૌવામાં બટાકા હોતા નથી. બટાકા પૌવા તો આપણે ગુજરાતીઓએ બનાવી દીધા છે, બરાબર. આ એકદમ એકલા ઇન્દોરી પૌવા છે, જેની અંદર બટાકા હોતા નથી. અને આ પૌવામાં મેં જુઓ, સૌપ્રથમ સિંગદાણા અને કાજુને તેલમાં ફ્રાય કરી દીધા છે. વઘારમાં સાથે પણ નાખી શકીએ, પણ વઘારમાં સાથે નાખીએ તો કાં તો રાઈ દાજી જાય, કાં તો સિંગદાણા દાજી જાય. એટલે પહેલાં મેં સિંગદાણા અને કાજુને જ ફ્રાય કરી દીધા છે, અને એ ફ્રાય થઈ જાય એટલે આ થોડા ક્રિસ્પી થઈ જશે, અને પછી આપણે એને બહાર કાઢી લઈશું. મારા મીઠા લીમડાના ગ્રો માટે હું પ્લાન્ટ બૂસ્ટ નામની એક બોટલ લાવી છું, જે ઓનલાઈન જ મંગાવી છે મેં. હું તમને નેક્સ્ટ વિડીયોમાં એ પણ બતાવી દઈશ કે લીમડાનો ગ્રો ધીમે ધીમે કે બિલકુલ નહોતો થતો, અને એને ગ્રો કરવા માટે મેં એ બોટલ મંગાવી. અને સિરિયસલી ખરેખર એ બોટલના 8 થી 10 ડ્રોપ્સ મેં નાખ્યા તો સરસ ગ્રો થયો છે. જો આપણા કાજુ અને સિંગદાણા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. હું દરરોજ સવારમાં મસાલા ભાખરી અને ચા બનાવું છું, તો આજે વિચાર્યું કે આજે કંઈક નવું કરું. પૌવા બનાવ્યા. છોકરાઓને પણ પૌવા બહુ જ મજા આવે છે, એટલે આજે મેં પૌવા લીધા બનાવવા માટે. અને પૌવાની રેસીપી મેં તમારી જોડે શેર કરી દીધી. પૌવા તમે પણ બનાવતા જ હશો, પણ હું કંઈક આ રીતે બનાવું છું. તો તમે જો સેમ મારી રીતે બનાવતા હો તો તમે પણ મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો, અને મારા કરતાં પણ સરસ રીતે બનાવતા હો તો પણ કમેન્ટમાં ચોક્કસથી કહેજો, બરાબર. ટામેટાવાળા પૌવા પણ હું બનાવું છું, સાથે ભાખરી સાથે ખાઈ શકાય, ડિનરમાં બનાવી શકાય એવા પૌવા પણ હું બનાવું જ છું. એવી પણ હું રેસીપી હું ચોક્કસથી શેર કરીશ તમારી જોડે. આ ફક્ત ચા સાથે ખાઈ શકાય એવા કોરા પૌવા મેં બનાવ્યા છે. જો આપણે મીઠો લીમડો અને લીલા મરચાં તેલમાં ફ્રાય કરી દીધા છે. હવે આપણે એની અંદર બેઝિક મસાલા એડ કરીશું. હળદર એડ કરીશું, મરચું એડ કરીશું, મીઠું, હિંગ બધું જ એડ કરી દઈશું ધીમે ધીમે. અને આની અંદર મેં સુગર નથી નાખી, કારણ કે આપણે ચા સાથે ખાવાના છે. સુગર ફ્રી પૌવા છે, એટલે વેટ લોસ કરતા હોય તો પણ આ ઉત્તમ રેસીપી છે તમારી માટે. પેટ પણ ભરાશે અને વજન પણ નહીં વધે. દરરોજ એકની એક મસાલા ભાખરી અને ચા ખાઈને છોકરાઓ પણ કંટાળી જાય છે, એટલે મેં આજે થોડુંક ટ્વિસ્ટ આપી દીધો. આજે પૌવા બનાવી દીધા. જુઓ, ક્યારેક ખાખરા પણ ખાઈ લે છે. અને આજે મેં પૌવા બનાવ્યા છે, એટલે મેં તમારી સાથે પૌવાની રેસીપી શેર કરી છે. આ એકદમ છૂટા પૌવા બનશે, જે ચા સાથે ખાવાની બહુ મજા પડે છે. સવારમાં જો આ રીતે તમે છૂટા પૌવા ખાઈ લો, આ રીતે મસ્ત, તમને બહુ મજા પડી જશે. અને જે ભાખરી સાથે ખાવાય એવા સહેજ લચકા પડતા પૌવા પણ હું બનાવું જ છું, જેમાં ખાંડ, ટામેટા, લીંબુ બધું હું એડ કરું છું. એ ડિનર રેસીપી છે મારી, તો હું તમારી સાથે એ ડિનર રેસીપી પણ ચોક્કસથી શેર કરીશ. જો મારી આ મોર્નિંગમાં ખવાતા પૌવાની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો, અને તમારા વાલા સગા સંબંધીઓ સાથે શેર પણ કરી દેજો. અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બરાબર. એટલો તો તમારાથી થઈ જ શકશે, બરાબર. મને એટલું ગમશે, તમે સાથ સહકાર આપશો તો મને ચોક્કસથી ગમશે. તમારા સાથ સહકારથી હું પણ આગળ જઈશ, અને હું આગળ જઈશ તો તમને આગળ લઈ જઈશ.
જો આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની અંદર સરસ મજાની કોથમીર નાખીશું, પછી થોડું છીણેલું બીટ નાખીશું, ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને બાળકોને સર્વ કરીશું. આપણે આની ઉપર ઝીણી સેવ પણ ગાર્નિશ કરી શકીએ, એનાથી પણ છોકરાઓને મજા આવે છે. પણ અત્યારે હાલ ઝીણી સેવ હાજર નથી ઘરમાં, બરાબર છે, એટલે મેં મારી જોડે જે હાજર હતું એનાથી જ ગાર્નિશ કરી નાખ્યું છે. એકદમ સાચી વાત જ હું કહું છું, તમારી સાથે શેર કરું છું. હાજર હોય એનાથી બનાવી દેવાનું, ના હોય એને ચલવી લેવાનું. કેવા તૈયાર થઈ ગયા છે આપણા પૌવા, જોયા તમે? મસ્ત બન્યા છે ને. હવે આપણે એને પ્લેટમાં ડેકોરેટ કરીશું. જો બીટ લઈશું અને બીટને થોડું ઉપર ગાર્નિશ કરીશું. મારી દરેક રેસીપીને તમારા વાલા સગા સંબંધીઓ, વાલા મિત્રો ને ચોક્કસથી શેર કરજો અને મને સાથ સપોર્ટ આપજો. અને લાઈક તો ભૂલ્યા વગર કરજો, લાઈક ચોક્કસથી કરજો. ઓકે, જો આપણે ઝીણી સમારેલી ડુંગળી પણ ઉપર ગાર્નિશ કરી દીધી છે. હવે થોડી કોથમીર કરીશું આપણે ગાર્નિશ, અને પછી બાળકોને આપી દઈશું ખાવા માટે. કેવી બની છે રેસીપી? કંઈ ભૂલચૂક હોય તો માફ કરી દેજો.